નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પીએમ સર. શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જે અત્યારે સિરીઝ ચાલુ રહી છે તો તેમાં આજે આપણે વાત કરવાની છે વિષય ઇકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્ર, જે બોર્ડમાં પૂછાયેલા VSQની આજે સિરીઝ નંબર 3 છે. જો વિદ્યાર્થી મિત્રો તમે સિરીઝ નંબર 1 અને 2 ન જોઈ હોય તો ફટાફટ તમે પહેલાં ડિસ્ક્રિપ્શન બોક્સમાં જઈને પહેલાં એ બંને વિડીયો કમ્પ્લીટ કરો, એટલે તમારા 10માંથી 10 ગુણ પાકા છે. અને વિદ્યાર્થી મિત્રો, વિડીયોને માત્ર તમારે 50 મિનિટ આપવાની છે. 45થી 50 મિનિટની અંદર આપણા 10માંથી 10 ગુણ પાકા છે. કારણ કે બોર્ડમાં જે ન્યૂ પેપર સ્ટાઇલ છે તે મુજબ આપણે સંપૂર્ણ દરેક બોર્ડમાં પૂછાયેલા અત્યાર સુધીના VSQ આપણે આમાં વિડીયોમાં આવરી લીધા છે. ત્યાર પછી સંભવિત એવા લાગતા હોય છે 10-12 કે પૂછાવાના છે, તો એ પણ આપણે એડ કરેલા છે. તો ટોટલ 100 જ છે આપણી પાસે. પણ વિદ્યાર્થી મિત્રો, આ 100 તમે કમ્પ્લીટ કરીને જશો તો ગેરંટી આપું છું કે આમાંથી તમારા બેઠા 10 બોર્ડની પરીક્ષામાં પૂછાવાના છે. અને આ વખતે તમારું પહેલું જ પેપર ઇકોનોમિક્સનું છે. તો વિદ્યાર્થી મિત્રો, સંપૂર્ણપણે આ વિડીયો તમે અંત સુધી જોજો. અને હા, જો તમને વિડીયો પસંદ આવે છે તો તમે વિડીયોને મેક્સિમમ શેર કરો. અને હા, જો તમે ફર્સ્ટ ટાઈમ આપણી ચેનલ પર આવ્યા છો તો ફટાફટ પહેલાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બેલ આઇકન દબાવી દો, એટલે આવનાર તમામ કોમર્સને લગતા આપણે અત્યાર સુધીના જેટલા પણ માર્ચ અથવા જુલાઈમાં પેપર પૂછેલા છે તેનું સંપૂર્ણ સોલ્યુશન તમને કરવા આપીશ. અને વિદ્યાર્થી મિત્રો, સાથે સાથે બીજી વાત એ છે કે આપણે અકાઉન્ટનું IMP પણ 2-3 દિવસમાં જો પ્રિપેર થઈ જશે તો એના કયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલા છે એ પણ વિડીયો તમને મળી જશે. અને સ્ટેટના પણ મોસ્ટ IMP દાખલા છે તેનો પણ વિડીયો મળી જશે. પણ આ જે વિદ્યાર્થીને સ્ટેટમાં થિયરીના ક્વેશ્ચન સમજવા હોય તો તે ખાસ કોમેન્ટ કરીને જણાવજો. મેક્સિમમ જો તમારી કોમેન્ટ હશે જાજી બધી, તો આપણે સ્ટેટની થિયરીના લેક્ચર લેવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે ફટાફટ આપણે શરૂઆત કરી. અને હા વિદ્યાર્થી મિત્રો, અકાઉન્ટમાં પણ થિયરીના ક્વેશ્ચન આવે જ છે, એટલે એના પણ જો તમારે થિયરીના ક્વેશ્ચન જોતા હોય તો ખાસ સ્ટેટમાં વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે થિયરી, એટલા માટે. તો ખાસ તમારે કોમેન્ટમાં જણાવજો કે સ્ટેટના જેટલા પણ વિદ્યાર્થી છે કે એને આ જરૂરી જે છે કે થિયરી કઈ કઈ પૂછાય છે, કેટલા ક્વેશ્ચન આવી શકે છે, તો એનો સંપૂર્ણ એનાલિસિસ કરીને આપણે વિડીયો મૂકશું. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વિડીયોની શરૂઆત કરી. ક્વેશ્ચન નંબર 1, આલેખ એટલે શું? આલેખ એટલે શું? સતત આવૃત્તિ ધરાવતી માહિતી અથવા અસ્પષ્ટ અવલોકિત આંકડાકીય માહિતી આંકડાશાસ્ત્રની મદદથી સ્પષ્ટ લાવીને દોરાતા ચિત્રને આલેખ કહેવામાં આવે છે. તો જો વિદ્યાર્થી મિત્રો શું કીધું છે કે સતત આવૃત્તિ વિતરણ માહિતી અથવા તો અસ્પષ્ટ અવલોકિત આંકડાકીય માહિતીને આંકડાકીય શાસ્ત્રની મદદથી, એટલે આંકડાશાસ્ત્રનો ઉપયોગ કરીને આપણે સ્પષ્ટ રીતે દોરવાની છે. તો એ જે તમે માહિતી દોરો છો તેને આલેખ કહેવાશે. અને તે તમને ખબર જ હશે, કારણ કે આ વ્યાખ્યા બહુ સિમ્પલ છે એટલા માટે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3, આલેખ દોરવા અને સમજવા માટે શાનું જ્ઞાન જરૂરી છે? જો ભાઈ આલેખ દોરવા અને સમજવા માટે આંકડાશાસ્ત્રનું જ્ઞાન જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, જો નાનો કોઈ એટલો જવાબ પૂછે છે કે શાનું, તો શાનુંની જગ્યાએ મૂકવાનું છે આંકડાશાસ્ત્રનું જ્ઞાન જરૂરી છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3, જ્યારે માહિતીને સતત આવૃત્તિ વિતરણમાં દર્શાવી હોય ત્યારે શું દોરાય છે? જો ભાઈ ખાસ યાદ રાખજો, સતત આવૃત્તિ માહિતી દોરાતી હોય. જો તમે વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 1 તમે રીડ કર્યો હોય ને તો જવાબ આવડી જ જાય, કારણ કે એમાં વાંચો તો ખરા, એવું કીધું જ છે કે જ્યારે સતત માહિતી હોય. જો શરૂઆતમાં જ વ્યાખ્યા આપેલી છે કે સતત આવૃત્તિ, તો સતતમાં હંમેશા આલેખ દોરાય છે. શું દોરાય છે? આલેખ દોરાય છે. જો વિદ્યાર્થી મિત્રો વિડીયો જોવાનો આટલો ફાયદો થાય કે તમે મેક્સિમમ વિડીયો જુઓ છો તો તમને ઘણું બધું જે ક્રિટિકલ લાગતું હોય એ તમને સોલ્યુશન મળી જશે, કે કયા જવાબ કેમ યાદ રાખવા એ પણ મળી જશે. અને શોર્ટકટ ટ્રીકમાં આપણે બધા વિડીયો છે એ અપલોડ કરીએ છીએ. અને નેક્સ્ટ એના પછી તમને અકાઉન્ટ અને સ્ટેટના દાખલા છે એ IMP પણ પ્રોવાઈડ કરી દઈશ, એટલે જેથી કરીને તમે એના કેલ્ક્યુલેશન છે એ તમે શરૂઆત કરી દો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4, સ્તંભ આકૃતિ એટલે શું? દરેક વિભાગ અને સમય માટે ચલનું મૂલ્ય દર્શાવતી આકૃતિ તેને કહેવાશે સ્તંભ આકૃતિ. પછી ક્વેશ્ચન નંબર 5, વૃતાંશ આકૃતિ એટલે શું? કુલ માહિતીના પેટા વિભાગને વર્તુળના અંશ પ્રમાણમાં દર્શાવતી આકૃતિને વૃતાંશ આકૃતિ કહેવાય છે. જો વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર કહું છું કે કુલ માહિતીના પેટા વિભાગોને વર્તુળના અંશના પ્રમાણમાં દર્શાવતી આકૃતિના વૃતાંશને શું કહેવાશે? વૃતાંશ આકૃતિ કહેવાશે, જે 360નું હોય છે. અને હા, જે નીચે જ આપેલો છે ક્વેશ્ચન નંબર 6, વૃતાંશ શોધવાનું સૂત્ર લખો. તો વૃતાંશનું સૂત્ર એટલે શું? તો કે ભાઈ જો વ્યાખ્યા આવડે ને તો જ આવડે.
તો વિદ્યાર્થી મિત્રો વિડીયોમાં તમને ઘણું બધું શીખવા મળશે, કારણ કે જો ઉપર આપણે લખેલું છે પેટા મૂલ્ય અથવા પેટા વિભાગ, તો પેટા મૂલ્ય છેદમાં કુલ મૂલ્ય ગુણ્યા 360 કરવાના છે. ક્વેશ્ચન નંબર 7, આકૃતિ એટલે શું? સામાન્ય રીતે અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે એને કહેવાશે આકૃતિ. જો ભાઈ અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ કરવું એટલે એને કહેવાશે આકૃતિ. પછી ક્વેશ્ચન નંબર 8, આર્થિક વિકાસનો અર્થ આપો. તો અહીંથી હવે તમારા ક્વેશ્ચન નંબર જે 2 છે, 8 ક્વેશ્ચન નંબર છે એ તમારા યુનિટ નંબર 2 છે એમાંથી આવશે કે આર્થિક વિકાસનો અર્થ આપો. આર્થિક વિકાસ એટલે સમયના લાંબા ગાળામાં આવકના વધારાની સાથે અર્થતંત્રમાં વસ્તીની સુખાકારીમાં થતો વધારો. જો ભાઈ શું વધે છે કે આર્થિક વિકાસ ક્યારે કહેવાય કે સમય જેમ જેમ જાય છે એમ લાંબા ગાળામાં તમારી આવકમાં વધારો થાય, અને જો તમારી આવક વધે છે તો અર્થતંત્રમાં વસ્તીની સુખાકારીમાં પણ વધારો થાય છે. તો જો આવક વધશે ને તો વસ્તીનું પણ પ્રમાણ વધશે, તો વસ્તીને જે પૈસા મળશે તો એ બધી સુખ સુવિધાવાળી વસ્તુ લેશે, એટલે એને કહેવાશે આર્થિક વિકાસ. ક્વેશ્ચન નંબર 9, માથાદીઠ આવક એટલે શું? દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતા જે આંક મળે તેને માથાદીઠ આવક કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન ખૂબ જ સરળ છે, એટલે બધાને આવડી જાય છે. એટલે ક્વેશ્ચન નંબર 10, જીવનની ભૌતિક ગુણવત્તા અંકની રજૂઆત કોણે કરી છે? ભાઈ જો કોણે કરી છે ભાઈ ડેવિસ મોરિસે કરેલી છે. માત્ર એક લીટીનો જવાબ છે, સિંગલ 2 વર્ડ યાદ રાખો, ડેવિસ મોરિસે કરેલી છે. પછી ક્વેશ્ચન નંબર 11, રાષ્ટ્રીય આવક કરતાં માથાદીઠ આવકનો નિર્દેશ કઈ દ્રષ્ટિએ ચઢિયાતો છે? જો ભાઈ કોને પહેલાં લીધું છે? રાષ્ટ્રીય આવક કરતાં માથાદીઠ આવકનો નિર્દેશ, એટલે માથાદીઠ આવકનો નિર્દેશ છે એ કઈ દ્રષ્ટિએ ચઢિયાતો છે? માથાદીઠ આવક એ દેશની વસ્તીને પણ ધ્યાનમાં લેવાય છે. જો આમાં યાદ રાખજો, માથાદીઠ આવકમાં કોને ધ્યાનમાં લેવાય છે? તો કે માથાદીઠ આવક હોય ત્યારે દેશની વસ્તીને ધ્યાનમાં લેવાય છે, અને રાષ્ટ્રીય આવક કરતાં માથાદીઠ આવકનો નિર્દેશ છે એ ચઢિયાતો છે. તો વિદ્યાર્થી મિત્રો વહાલો તો ખાલી બેઠે બેઠો પ્રશ્ન છે, તેથી કરીને તો જવાબ ખાલી એટલો જ છે કે માથાદીઠ આવક છે એમાં વસ્તીને ધ્યાનમાં લેવાય. શું લેવાય? વસ્તીને ધ્યાનમાં લેવાય છે. જો ઘણીવાર તમે રીડ કરતા હોય તમે કન્ફ્યુઝ થઈ જાઓ છો, તો હવે તમે મૂંઝાતા નહીં, કારણ કે માત્ર વિડીયો જુઓ અને તમારા 10માંથી 10 ગુણ પાકા છે. ક્વેશ્ચન નંબર 12, HCIનું પૂરું નામ આપો. હ્યુમન કન્ઝ્યુમર ઇન્ડેક્સ. જો હ્યુમનનો સ્પેલિંગ બધાને આવડી જાય છે અને બોર્ડમાં પૂછાયેલો છે હ્યુમન કન્ઝ્યુમર ઇન્ડેક્સ, અને કન્ઝ્યુમર શબ્દ જો તમે BAમાં પણ આપણે આવી જાય છે, એટલે બધાએ પાકા કરી લેવા. જો ફૂલ ફોર્મ નામ તમે મૂંઝાતા નહીં, જેટલા આપ્યા છે એમાંથી જ આવી જશે કે હ્યુમન કન્ઝ્યુમર ઇન્ડેક્સ, અને 2-3 વાર પાકો કરો એટલે આવડી જશે, અને બધાને સ્પેલિંગ આવડે એવડા જ છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 30, માનવ વિકાસ આંક એટલે કે HDI હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સમાં કયા પરિબળો આવરી લેવામાં આવેલા છે? તો ભાઈ એમાં આવશે આસિગ્નાજી. આસી એટલે શું થશે? આસી એટલે આયુષ્ય અને શિક્ષણ, જ્ઞાન અને જીવન ધોરણનો સમાવેશ થાય છે. તો જો ભાઈ અપેક્ષિત આયુષ્ય છે, શિક્ષણ છે, જ્ઞાન છે, જીવન ધોરણ છે, એ કઈ બાબતમાં ધ્યાનમાં લેવાય છે? જો આવો ક્વેશ્ચન બનાવે યાદ રાખજો કે આયુષ્ય, શિક્ષણ અને જ્ઞાન અને જીવન ધોરણ કઈ બાબતમાં ધ્યાનમાં લેવાય છે, કયા પરિબળમાં ધ્યાનમાં લેવાય છે? તો યાદ રાખજો માનવ વિકાસમાં ધ્યાનમાં લેવાય છે. જો આવો ક્વેશ્ચન ઉલટો કરે, ઘણીવાર જવાબ આપી દે અને તો તમે કન્ફ્યુઝ થઈ જાઓ છો, તો કન્ફ્યુઝ ન થતા કે માનવ વિકાસ આંકમાં જ સમાવેશ થાય છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 40, બાળ મૃત્યુ દર એટલે શું? દર વર્ષે પ્રત્યેક 1000 જીવિત જન્મેલા બાળકોમાંથી 1 વર્ષ સુધીમાં મૃત્યુ પામતા બાળકોનું પ્રમાણ એટલે કહેવાશે બાળ મૃત્યુ દર. દર વર્ષે પ્રત્યેક 1000 જીવિત જન્મેલા બાળકોમાંથી 1 વર્ષ સુધીમાં મૃત્યુ પામતા બાળકોનું પ્રમાણ એટલે એને કહેવાશે બાળ મૃત્યુ દર. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 50, અપેક્ષિત આયુષ્યની વ્યાખ્યા લખો. જો અપેક્ષિત આયુષ્યની વ્યાખ્યા આપો. બાળક તેના જન્મ સમયે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવી શકશે તેવી અપેક્ષાને શું કહેવાશે ભાઈ? અપેક્ષિત આયુષ્ય. જ્યારે આપણે બાળક જન્મે છે ત્યારે આપણે નક્કી કરી લઈએ કે આ બાળકનું વર્ષ આનું આયુષ્ય છે આટલા વર્ષનું ભોગવશે, તો એવી બાબતને આપણે કહેવાશે, એવી જે આપણે અપેક્ષા રાખી છે તેને કહેવાશે અપેક્ષિત આયુષ્ય. ક્વેશ્ચન નંબર 60, બેંક રેટનો અર્થ આપો. જો ભાઈ બેંક રેટ પૂછ્યું છે, RBI વેપારી બેંકને લાંબા ગાળાનું ધિરાણ જે વ્યાજ દરે આપે તેને બેંક રેટ કહેવાશે. એટલે દાખલા તરીકે RBI છે ને એ વેપારી બેંકોને આપે. કોને? વેપારી બેંકને લાંબા ગાળાનું ધિરાણે વ્યાજ આપે છે.
અને વ્યાજના દરે આપે છે. એટલે દાખલા તરીકે માની લો કે હું આરબીઆઈ બેંક હોય ને તો તમે બધા વેપારી છો, તમે મારી પાસેથી લોન લેવા આવો છો, પણ હું વ્યાજનો દર ઊંચો રાખીશ. કેવો રાખીશ? ઊંચો, કારણ કે હું આરબીઆઈ છું એટલા માટે. તેને કહેવાશે બેંક રેટ. જો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમે સમજશો તો તમને આરામથી યાદ રહી જશે. ક્વેશ્ચન નંબર 70 કોર CORE ભાઈ સી એટલે સેન્ટ્રલાઇઝેશન થાય. શું થાય ભાઈ? સેન્ટ્રલાઇઝેશન થાય. શું થાય ભાઈ? બોલો બે વાર. તો કે સેન્ટ્રલાઇઝેશન થાય. પછી ઓ એટલે ઓનલાઈન થાય. શું થાય? ઓનલાઈન. તો જો ભાઈ આપણને કોરનો સ્પેલિંગ તો આવડી ગયો. CORE એટલે સેન્ટ્રલાઇઝેશન ઓનલાઈન રિયલ ટાઈમ એક્સચેન્જ. અને ભાઈ રિયલ ટાઈમ એક્સચેન્જ તો બધાને આવડતું જ હોય, બધાને સહેલા સ્પેલિંગ છે એટલા માટે ખાલી સેન્ટ્રલાઇઝેશનમાં યાદ રાખજો. અને જો જેને સ્પેલિંગ નથી આવડતું એ રીતે આ રીતે પાકો કરજો. ભાઈ CEN સેન શું આવશે? CEN સેન. ભાઈ ટ્રાનો શું થશે? TRA. પછી LIZ અને ED લગાડી દેજો. શું લગાડી દેજો? 3 કટકામાં યાદ રાખજો ભાઈ. CEN TRA LIZ. પછી વાંહે હું લગાડવાનું? ED. અને ઓનલાઈન રિયલ ટાઈમ એક્સચેન્જનો બધાને આવડે જ છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 80 રિવર્સ રેપો રેટ એટલે શું? જો ભાઈ કન્ફ્યુઝિંગ પોઈન્ટ આવ્યો છે વિદ્યાર્થી મિત્રો તમારા માટે, કારણ કે ઘણા બધા વિદ્યાર્થીને સમજાતું જ નથી ભાઈ રિવર્સ રેપો રેટ એટલે શું છે. તો યાદ રાખજો, મેં કીધું હતું એમ કે હું આરબીઆઈ બેંક છું, હું જે બોલું છું ને આરબીઆઈ બેંક છું, અને તમે બધા મારા વેપારી છો. તો જે વ્યાજના દરે વેપારી બેંક આરબીઆઈને ટૂંકા ગાળાને ધિરાણ આપે છે તેને રિવર્સ રેપો રેટ કહેવાશે. એટલે દાખલા તરીકે માની લો કે હું આરબીઆઈ છું, મારી પાસે પૈસા ખૂટી ગયા છે, તમે બધા વ્યાજના દરે એટલે કે વેપારી બેંક, તમે બધા વેપારી બેંક છો, તમે જે વિડીયો જોવો છો એ બધા વેપારી બેંક છો, અને તમે મને આપો છો એટલે મીન્સ કે આરબીઆઈને ટૂંકા ગાળા માટે ધિરાણ આપો છો, તો એને કહેવાશે રિવર્સ રેપો રેટ. એટલે મારે પણ ક્યારેક પૈસાની જરૂર પડે તો તમારા જેવા મને આપી શકે છે, તેને કહેવાશે રિવર્સ રેપો રેટ. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 90 વિશ્વની 100 પ્રથમ સ્થપાયેલ બેંકનું નામ જણાવો. જો ભાઈ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, કારણ કે ઘણા લોકોને નોલેજ જ નથી. બેંક ચેપ્ટર ભણી લે પણ બેંક પહેલી કઈ છે એ તો યાદ રાખજો, અને આવું પહેલું ને છેલ્લું વધારે પૂછાય તો યાદ રાખજો. વિશ્વની 100 પ્રથમ સ્થપાયેલ બેંકનું નામ છે બેંક ઓફ બાર્સિલોના. શું છે ભાઈ? બેંક ઓફ બાર્સિલોના નામ છે ભાઈ, યાદ રાખજો. વિશ્વની પ્રથમ બેંક કઈ છે ભાઈ? તો કે યાદ રાખો બેંક ઓફ બાર્સિલોના નામ છે. ક્વેશ્ચન નંબર 20 નાણાકીય નીતિનો અર્થ આપો. નાણાકીય નીતિનો અર્થ આપો ભાઈ. તો કે દેશના આર્થિક વિકાસની પ્રક્રિયાને ધ્યાનમાં લઈને, દેશના આર્થિક વિકાસની પ્રક્રિયાને ધ્યાનમાં લઈને પ્રજાનું હિત જાળવીને આર્થિક સ્થિરતા માટે સર્વોચ્ચ બેંક દ્વારા નાણાંનો પુરવઠો અંકુશિત કરવા અંગેની નીતિને નાણાકીય નીતિ કહેવાશે. જો ભાઈ 2 થી 3 વાર લખીને પાકો કરજો, અને આવા ક્વેશ્ચન છે એ તમારે ક્યારેક 2 માર્કમાં પૂછાઈ જાય છે કે દેશના આર્થિક વિકાસની પ્રક્રિયાને ધ્યાનમાં લઈને પ્રજાનું હિત જાળવીને આર્થિક સ્થિરતા માટે સર્વોચ્ચ બેંક નાણાંનો પુરવઠો અંકુશિત કરવા અંગેની નીતિ, તેને નાણાકીય નીતિ કહેવાશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 21 નાણાકીય નીતિને ગુણાત્મક સાધનો એટલે શું ભાઈ? ગુણાત્મક સાધનો પૂછ્યા છે કે આરબીઆઈ કેટલાક ચોક્કસ ક્ષેત્રનો વિકાસ કરવા તેમજ અલગ અલગ ક્ષેત્રો પર નિર્ધારિત અસર પહોંચાડવા માટે ગુણાત્મક સાધનનો ઉપયોગ કરે છે, જે સામાન્ય સાધનોથી અલગ જ હોય છે, જેને ગુણાત્મક સાધન કહેવાય છે. જો ભાઈ ગુણાત્મક સાધન પૂછ્યું છે, ખાસ સમજજો કે આરબીઆઈ શું કરે છે. એટલે મેં કીધું હતું કે હું આરબીઆઈ છું, હું કેટલાક ચોક્કસ ક્ષેત્રોનો વિકાસ કરવા તેમજ અલગ અલગ ક્ષેત્ર પર નિર્ધારિત અસર પહોંચાડવા માટે ગુણાત્મક સાધનનો ઉપયોગ કરીશ. કે ભાઈ મારે ચોક્કસ ક્ષેત્રનો વિકાસ કરવો છે, જો લોકોનો મારે વિકાસ કરવો છે, અમુક ફિલ્ડ જે છે એનો મારે વિકાસ કરવો છે, તેવા નિર્ધારિત ક્ષેત્રને હું અસર પહોંચાડવા માટે ગુણાત્મક સાધનનો ઉપયોગ કરીશ. પણ આ સામાન્ય સાધનોથી અલગ હોય છે, એટલે જે નિમ્ન કક્ષાની એટલે મધ્યમ કક્ષાની વસ્તુ એનાથી કંઈક અલગ હોય છે, તેને કહેવાશે ગુણાત્મક સાધન. અને આવા સાધનનો અર્થતંત્ર પર પરિમાણાત્મક સાધનની જેમ એક સરખી અસર નહીં પરંતુ જુદી જુદી અસર ઉપજાવે છે. તો એ ન લખો તો ચાલે, માત્ર ખાલી વ્યાખ્યા લખવાની છે. જો ક્વેશ્ચન નંબર 21 છે એ 2 માર્કમાં પૂછાય તો આખો લખી નાખજો. ભાઈ ક્વેશ્ચન નંબર 22 શાક સર્જનનું સૂત્ર આપો. ભાઈ શાક સર્જનનું સૂત્ર શું છે? પ્રાથમિક થાપણ ગુણ્યા 1/6 રોકડ અનામતનું પ્રમાણ. જો ભાઈ સૂત્ર ખાસ પાકા કરજો ભાઈ, સૂત્ર આવશે કે શાક સર્જનનું સૂત્ર શું છે? પ્રાથમિક થાપણ ગુણ્યા 1/6 રોકડ અનામતનું પ્રમાણ.
જાણો। પછી ક્વેશ્ચન નંબર 23, બેંકનો અર્થ આપો। બેંકનો અર્થ શું છે ભાઈ? બેંક એટલે માગવામાં આવે ત્યારે નાણાં પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી લોકોની બચત એકત્રિત કરતી સંસ્થા, તેને કહેવાશે બેંક। જો ભાઈ બેંક શું છે? માગવામાં આવે ત્યારે નાણાં પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી લોકોની બચત એકત્રિત કરતી સંસ્થા। દાખલા તરીકે તમારી પાસે પૈસા ન હચવાય તો તમે બેંકમાં શું કરો છો? રાખવા જાઓ છો। પણ હા, માગવામાં આવે ત્યારે, તમે જ્યારે માગો ત્યારે તમને નાણાં પરત કરે છે, અને એ શરતે ધિરાણ કરવાના હેતુથી લોકોને એકત્રિત શું થાય છે? બચત એકત્રિત કરવાની સંસ્થા। ક્વેશ્ચન નંબર 24, આરબીઆઈનું રાષ્ટ્રીયકરણ કયા વર્ષમાં કરવામાં આવ્યું છે ભાઈ? જો ભાઈ તારીખવાળા ક્વેશ્ચન છે, એમસીક્યુમાં પણ પૂછાય। આરબીઆઈનું રાષ્ટ્રીયકરણ 1 જાન્યુઆરી 1949માં કરવામાં આવેલું છે। 1 જાન્યુઆરી 1949માં કરવામાં આવેલું છે। અને વિદ્યાર્થી મિત્રો, આને નોટ ડાઉન કરીને એકવાર બુકમાં લખી લેવું, અને તમે એકવાર આની નોટ બનાવો, જે આજે હોય ને તારીખવાળા, એની એકવાર નોટ બનાવવાની, કારણ કે આપણે એમસીક્યુનો વિડીયો છે એમાં પણ મેં કીધું હતું કે ભાઈ તારીખવાળા હોય ને આખું લિસ્ટ બનાવો। મેં તમને કીધું ભાઈ 25 જેટલા છે, વધારે નથી, પણ આ 25 એકવાર તમે નોટ બનાવી લો ને તો તમને ક્યારેય ન ભૂલાય। એટલે આનું નોટ ચાલુ કરી દેજો બનાવવાની, તારીખવાળા હોય છે એની। અને ઇકોના 2 જ તમને કીધા છે, એક એમસીક્યુનો વિડીયો, એ પણ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, અથવા તો પ્લેલિસ્ટમાં મળી જશે। તો પ્લેલિસ્ટ છે આપણે ધોરણ 12 2025ના લગતા મોસ્ટ આઈએમપી વિડીયો છે, તો આ લગભગ આપણો ગણો તો આપણો 8મો વિડીયો થશે, કારણ કે 5 એમસીક્યુ સિરીઝ છે અને આ વીએસક્યુની સિરીઝ અત્યારે 3જી ચાલી રહી છે, એટલા માટે। તો ખાસ બધા વિડીયોની તમે નોટ બનાવતા જાઓ, એકવાર હું કઈ રીતે ચાલુ, એટલે તમારા સંપૂર્ણ 30માંથી 30 ગુણ આવશે ને આવશે। ક્વેશ્ચન નંબર 25, ભારતમાં ચલણી સિક્કાઓ કોણ બહાર પાડે છે ભાઈ? ચલણી સિક્કા છે નાણાં ખાતું બહાર પાડે છે, અને ઘણા લોકો આમાં હે ને આરબીઆઈ લખીને આવે છે, તો આવી ભૂલ ન કરતા વિદ્યાર્થી મિત્રો, કે ભારતમાં ચલણી સિક્કાઓનો કોણ બહાર પાડે છે? ચલણી સિક્કા કે ત્યારે નાણાં ખાતું ચલણી સિક્કા બહાર પાડે છે। ક્વેશ્ચન નંબર 26, આરબીઆઈની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? આરબીઆઈની સ્થાપના છે 1 એપ્રિલ 1935માં થઈ હતી ભાઈ। આરબીઆઈનું જો ભાઈ રાષ્ટ્રીયકરણ પૂછે ને તો તારીખ યાદ રાખજો, 1 જાન્યુઆરી 1949, અને સ્થાપના કે ને તો 1 એપ્રિલ 1935માં થઈ હતી। અને આ બધા એમસીક્યુમાં આવેલા છે, જો તમે એમસીક્યુ સમજી ગયા હોય ને મારી પાસે તો। પછી ક્વેશ્ચન નંબર 27, રેપો રેટની વ્યાખ્યા આપો। જો ભાઈ ઊંધું છે કે જે વ્યાજ દરે આરબીઆઈ, એટલે હું આરબીઆઈ છું, તમે બધા વેપારી બેંક છો, અને હું તમને ટૂંકા ગાળા માટે નાણાં આપીશ, તેને કહેવાશે રેપો રેટ। જો ભાઈ ખાસ સમજજો કે હું આરબીઆઈ છું, કે હું જે બોલું છું એ આરબીઆઈ છું, તમે બધા મારા વેપારી છો, હું તમને ટૂંકા ગાળા માટે નાણાં આપીશ, તેને કહેવાશે રેપો રેટ। અને રિવર્સ રેપો રેટ આપણે સમજાવ્યો હતો, એટલે તમને હવે ક્યારેય પ્રોબ્લેમ નહીં પડે। ક્વેશ્ચન નંબર 28, રોકડ અનામતનું પ્રમાણ એટલે શું? આરબીઆઈના 1934ના કાયદા મુજબ વેપારી બેંકોએ પોતાની થાપણ અમુક ટકા રકમ આરબીઆઈ પાસે રાખવાની હોય છે, અને આ પ્રમાણે રોકડ અનામત કહેવામાં આવે છે। જો ભાઈ રોકડ અનામત એટલે શું? આરબીઆઈ રૂલ્સ બનાવ્યો છે 1934માં, એટલે મેં એક રૂલ્સ બનાવ્યો છે, એટલે તમને એક એક્ઝામ્પલ આપું છું કે હું આરબીઆઈ છું, 1934ના કાયદા મુજબ મેં એક વેપારી બેંક છે, તમે બધા જે વેપારી બેંકો છો, પોતાની જે થાપણના અમુક ટકા તમારે આરબીઆઈને પાસે રાખવાની છે, એટલે તમારે મને 10% રકમ દેવાની છે, અને આ 10% છે એ બધું અનામત કહેવાશે। શું કહેવાશે? અનામત। ક્વેશ્ચન નંબર 29, આરટીજીએસનું પૂરું નામ આપો ભાઈ? રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ, રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ, રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ, બધાને આવડી જાય એવો, સેટલમેન્ટનો સ્પેલિંગ બધાને આવડે એવો છે ભાઈ। સેટલનો સ્પેલિંગ શું થશે? ACTTEL ભાઈ, સેટલમેન્ટનો સ્પેલિંગ યાદ રાખી લેજો, બહુ અગત્યનો છે। અને ઇંગ્લિશ સ્પેલિંગ પાકા કરજો ભાઈ, આપણે નબળું નથી બનવાનું ઇંગ્લિશમાં એટલે। પછી ક્વેશ્ચન નંબર 30, ગરીબી રેખા એટલે શું? જીવન જરૂરી ચીજવસ્તુઓ અને સેવાઓને ખરીદવા માટે નક્કી કરવામાં આવેલા આવક અને ખર્ચની લઘુત્તમ સપાટીને ગરીબી રેખા કહેવાય છે। જો ભાઈ શું કીધું? જીવન જરૂરી ચીજવસ્તુઓ અને સેવાઓને ખરીદવા માટે નક્કી કરવામાં આવેલો આવક અને ખર્ચને લઘુત્તમ સપાટી, તેને ગરીબી રેખા કહેવામાં આવે છે। ક્વેશ્ચન નંબર 31, ભારતમાં જનધન યોજના ક્યારે શરૂ થઈ છે ભાઈ? જનધન યોજના છે 28 ઓગસ્ટ 2014થી શરૂ થઈ છે। અને વિદ્યાર્થી મિત્રો 2025નો પહેલો ક્વેશ્ચન આવી ગયો છે ભાઈ, કે જનધન યોજના ક્યારે શરૂઆત થઈ છે? આવશે 28 ઓગસ્ટ 2014ના રોજ, 2014ના રોજ થઈ હતી। પછી ક્વેશ્ચન નંબર 32, સાપેક્ષ ગરીબીનો અર્થ આપો। જો ભાઈ સાપેક્ષ ગરીબીનો અર્થ પૂછ્યો છે, સમાજમાં વસતા જુદા જુદા વર્ગો વચ્ચે થતી આવકની અસમાન વહેંચણીને ધ્યાનમાં લેતા ઓછી આવકવાળા વર્ગને વધુ આવકવાળા વર્ગની તુલનાએ સાપેક્ષ ગરીબી કહેવામાં આવે છે।
સમાજમાં વસતા જુદા જુદા વર્ગો વચ્ચે થતી આવકની અસમાન વહેંચણી. આપણા સમાજમાં માની લો તમે રહ્યો છો ને હું રહું છું, પણ બધાની આવક છે એ અસમાન વહેંચણી કરવામાં આવે છે. અને હા, ઓછી આવકવાળા વર્ગો, એટલે દાખલા તરીકે માની લો કે મારી આવક ઓછી હોય છે, મારી આવક કેવી છે ભાઈ? ઓછી હોય છે, અને તમે બધા વિડીયો જુઓ છો એની આવક વધુ હોય છે, અને તમારા અને મારા વચ્ચે જે તુલના કાઢે છે તેને સાપેક્ષ ગરીબી કહેવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 33, નિરપેક્ષ ગરીબીનો અર્થ આપો ભાઈ. જો સાપેક્ષ ને નિરપેક્ષ બેમાંથી એક તો આવશે જ. નિરપેક્ષ ગરીબી એટલે શું? તો કે ગરીબી રેખાથી ઓછી આવક અને ખર્ચ નિરપેક્ષ ગરીબી દર્શાવે છે. જો ભાઈ ગરીબી રેખાથી ઓછી આવક હોય, ગરીબી રેખાથી પણ હાવ આવક કેવી ઓછી, ખર્ચ છે એ નિરપેક્ષ ગરીબી દર્શાવે છે. પછી 34, સાપેક્ષ ગરીબીને માપવામાં કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? તો ભાઈ સાપેક્ષ ગરીબી કે આવક અને અસમાન માપવા માટે સામાન્ય રીતે આવક જૂથની રચના, લોરેન્ઝ વક્ર, ગિની ગુણોત્તર જેવી પદ્ધતિનો ઉપયોગ થાય છે. ભાઈ જો અહીંયા તમારે પદ્ધતિના નામ યાદ રાખવાના છે, માત્ર 2 નામ યાદ રાખો તોય ચાલે. આવક જૂથોની રચના, લોરેન્ઝ વક્ર, ગિની ગુણોત્તર જેવી પદ્ધતિનો ઉપયોગ થાય છે. પછી ક્વેશ્ચન નંબર 35, IRDPનું પૂરું નામ આપો ભાઈ. જો ડીપી એવું ભાઈ, ડીપી, અને ડીપી કાલે આપણે કીધું તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હતું કાલના પેપરમાં SPCCમાં, તો IRDP છે. IRDP એટલે થશે ઇન્ટિગ્રેટેડ રૂરલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. જો ઇન્ટિગ્રેટેડનો સ્પેલિંગ પાકો કરવો છે તો હું કહું એમ કરો, ઇન્ટીનો સ્પેલિંગ શું થશે? INTE. શું બોલાશે ભાઈ? INTE. અને ગ્રેટનો સ્પેલિંગ શું થશે ભાઈ? GRATED. માત્ર ડી લગાડી દેજો. અને રૂરલ તો બધાને આવડે છે. ડેવલપમેન્ટનો સ્પેલિંગ આવડે છે. ડેવલપ, તો ડેવલપનો સ્પેલિંગ શું થશે? DEVELOPMENT. અને પ્રોગ્રામનો તો બધાને આવડે જ છે, કંઈ કહેવાની જરૂર છે નહીં. ત્યાર પછી 36, મનરેગાનું પૂરું નામ આપો ભાઈ. મનરેગાનું પૂરું નામ બધા પાકો કરીને જાજો કે M એટલે મહાત્મા ગાંધી, G એટલે ગાંધી, N એટલે નેશનલ, R એટલે રૂરલ, પછી E એટલે એમ્પ્લોયમેન્ટ. જો ભાઈ એમ્પ્લોયમેન્ટ છે ભાઈ, એમ્પ્લોયમેન્ટનો સ્પેલિંગ સાવ સહેલો છે. E અને M, પછી PLOY અને MENT, પછી ગેરંટી. શું છે ભાઈ? ગેરંટી. એક્ટ, ગેરંટીનો સ્પેલિંગ પણ આવડી જાય એવો છે. ગેરંટી, GUARANTEE, ગેરંટી. ગેરંટીનો સ્પેલિંગ જો ખાસ પાકો કરજો ભાઈ, અને બહુ અગત્યનો સ્પેલિંગ છે એટલા માટે. મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ છે. પછી ક્વેશ્ચન નંબર 37, તેંડુલકર સમિતિની ગરીબી રેખા નક્કી કરવામાં કયા પ્રકારનો ખર્ચનો સમાવેશ થાય છે ભાઈ? તેંડુલકર સમિતિએ ગરીબી રેખા નક્કી કરવા કેલેરીના વપરાશ માટે જરૂરી ખર્ચ, ઉત્પાદન, શિક્ષણ અને સ્વાસ્થ્ય માટેના ખર્ચનો સમાવેશ થાય છે. જો ભાઈ આમાં જવાબ આટલો જ છે, શિક્ષણ અને સ્વાસ્થ્ય માટેના ખર્ચનો સમાવેશ ગરીબી રેખામાં કરવામાં આવે છે. જો જવાબ યાદ રાખજો, શિક્ષણ અને સ્વાસ્થ્ય એટલે કે સ્વાસ્થ્ય એટલે આરોગ્ય માટે ખર્ચનો સમાવેશ કરવામાં આવે છે ગરીબીમાં. પછી 38, માનવ વિકાસ આંક અને માનવની ગરીબી આંકમાં કઈ બાબતનો સમાવેશ થાય છે? જો ભાઈ માનવ વિકાસ પૂછે ત્યારે જ્ઞાન, આરોગ્ય અને સારું જીવન ધોરણ આપણે ઓલરેડી ઉપર આવી ગયો હતો, ત્યારે મેં કીધું હતું કે ભાઈ ફેરવીને પૂછે કે માનવ વિકાસ આંકમાં અને માનવ ગરીબીમાં શેનો સમાવેશ થાય છે? તો એ ખાલી નવો પ્રશ્ન ઉમેર્યો છે, માનવ ગરીબી, બીજું કાંઈ મૂક્યું નથી. જ્ઞાન, આરોગ્ય, શિક્ષણ યાદ રાખી લેવાનું. 39, અપેક્ષિત આયુષ્યનો અર્થ આપો. અપેક્ષિત આયુષ્ય એટલે બાળકે તેના જન્મ સમયે સરેરાશ કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે તેવી અપેક્ષા. આ પણ ક્વેશ્ચન આપણે ઉપર આવી ગયો છે. 4040, ખેતી ક્ષેત્રે ખેડૂતોને પાક નિષ્ફળતા જોખમની રક્ષણ આપવા કઈ યોજના શરૂ કરવામાં આવી છે? ભાઈ ખેતીવાળો પ્રશ્ન છે, હાઇલાઇટ કરજો, અગત્યનો છે કે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના શરૂ કરવામાં આવેલી છે. 41, પીગુના મતે બેરોજગારીનો અર્થ આપો. પીગુના મતે કોઈ વ્યક્તિ માત્ર ત્યારે જ બેકાર કહેવાય, જ્યારે તેની કામ કરવાની ઈચ્છા હોવા છતાં કામ ન મળે. જો ભાઈ આમાં આ જ અર્થ લખવાનું છે, પીગુ કે એટલે એ જ લખવું પડે કે કોઈ વ્યક્તિ માત્ર ત્યારે જ બેકાર કહેવાય જ્યારે તેની કામ કરવાની ઈચ્છા હોય છતાં પણ કામ ન મળે. પછી પ્રચ્છન્ન બેરોજગારીનો અર્થ આપો. કોઈ એક વ્યવસાયમાં વર્તમાન ટેકનોલોજીના સંદર્ભમાં જરૂર કરતાં વધુ શ્રમિકો રોકાયેલા હોય અને આવા વધારાના શ્રમિકોને દૂર કરવામાં આવે તો પણ ઉત્પાદનમાં કોઈ ફેરફાર ન થાય, ત્યારે આવા શ્રમિકોને
પ્રચ્છન્ન બેરોજગારી અથવા છુપી બેરોજગારી કહેવામાં આવે છે. જો આને તમે તમારી ભાષામાં લખી શકો છો કે ભાઈ કોઈ વ્યવસાય હોય છે એમાં રોકાયેલા હોય છે છતાં પણ તેનો કોઈ ફાળો હોતો નથી અને આવા જે વધારાના વ્યક્તિ રોકાયેલા છે એને પ્રચ્છન્ન બેરોજગારી કહેવામાં આવે છે. ભાઈ 43 ડ્રેન ઓફ બ્રેન. જો ભાઈ ડ્રેનને અને બ્રેનનો સ્પેલિંગ બહુ સિમ્પલ છે, ડી અને રેન. જો રેન એટલે વરસાદ, RAIN. જો રેનની આગળ ડી લગાવજો. ડ્રેન ઓફ બ્રેન વર્તમાનમાં ભારતમાં બુદ્ધિ ધનનો એક તરફી પ્રવાહ વિદેશ તરફ જતો જોવા મળે છે તેને કહેવાશે ડ્રેન ઓફ બ્રેન. જો ભાઈ એટલે શું, તમે સારું એવું ભણો છો અને હું સારું એવું ભણેલો છું. દાખલા તરીકે આપણે વર્તમાનમાં જે બુદ્ધિ ધનનો એક તરફ પ્રવાહ આપણે દાખલા તરીકે મળ્યો કે મને અહીંયા ન ફાવે તો હું વિદેશ વયો જાઉં, તો મેં મારું નોલેજ ક્યાં આપ્યું છે, વિદેશવાળાને આપ્યું છે, એને કહેવાશે ડ્રેન ઓફ બ્રેન. પછી 44 ભારતમાં જોવા મળતી બેરોજગારી કેવા સ્વરૂપની હોય છે? ભાઈ માળખાગત અથવા લાંબા ગાળાની હોય છે. માળખાગત અથવા લાંબા ગાળાની હોય છે. પછી 45 DUGJY એનો મુખ્ય ઉદ્દેશ શું છે ભાઈ? તો એનો મુખ્ય ઉદ્દેશ એવો છે 24x7 7 દિવસ વીજળી પૂરી પાડવાનો છે ભાઈ. જો યાદ રાખજો ભાઈ DUGJY ને. DUGJY એટલે શું થશે ભાઈ? 24x7 ડે સતત વીજળી પૂરી પાડવાનો છે. પછી 46માં કયા વયજૂથની ઉત્પાદકીય વયજૂથ કહેવાય છે? 15 થી 64 વર્ષના વયજૂથની ઉત્પાદકીય વયજૂથ કહેવાય. જો ભાઈ ઉત્પાદનમાં કોણ ફાળો આપે? 15 થી 64 વર્ષ. પછી 47 ચક્રીય બેરોજગારી કેવી રીતે ઉદ્ભવે છે? અર્થતંત્રમાં ચોક્કસ સમયગાળા દરમિયાન તેજી અને મંદીના પરિબળો. જો અહીંથી યાદ રાખવાનું, તેજી અને મંદીના પરિબળોને કારણે વિકસિત દેશમાં ચક્રીય બેરોજગારી જોવા મળે. અને આ જો તેજી અને મંદી ક્યાં જોવા મળે? તો કે વિકસિત દેશમાં જોવા મળે છે. પછી 48 બેરોજગારીનો અર્થ આપો. પ્રવર્તમાન વેતન દરે કામ કરવાની ઈચ્છા હોય, શક્તિ હોય, તૈયારી હોય, ધરાવતો હોય છતાં તેને કામ ન મળે તો તેવી પરિસ્થિતિને બેરોજગારી કહેવામાં આવે છે. પછી 49 ભારતમાં ગ્રામ્ય વિસ્તારમાં 24x7 સતત વીજળી સેવા પૂરી પાડવાના મુખ્ય ઉદ્દેશથી કઈ યોજના શરૂ કરવામાં આવી છે? જો ઉપરથી ક્વેશ્ચન પાછો ફેરવીને પૂછ્યો છે. ક્વેશ્ચન નંબર 45 એટલે 45 નંબર છે, સેમ રિપીટ કરેલો છે 49માં. અહીંયા તમને જવાબમાંથી પૂછ્યું છે. અને હા કઈ તો કે 24x7 છે એ કયો, એનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો કે જો ભાઈ દીનદયાલ એટલે ડી એટલે દીનદયાલ, પછી ઉ એટલે ઉપાધ્ય, પછી જી એટલે ગ્રામ જ્યોત યોજના. તો ભાઈ યાદ રાખજો ડી એટલે દીનદયાલ, દી એટલે દીનદયાલ ઉપાધ્ય ગ્રામ જ્યોતિ યોજના. દીનદયાલ ઉપાધ્ય ગ્રામ જ્યોતિ યોજના શરૂ કરવામાં આવેલી છે. તેનો મુખ્ય ઉદ્દેશ એવો છે કે બધા લોકોને વીજળીનો પુરવઠો મળવો જોઈએ અઠવાડિયું. 50 પૂરી કરી દીનદયાલ ઉપાધ્ય ગ્રામીણ કૌશલ્ય યોજનાની શરૂઆત ક્યારે શરૂ કરવામાં આવી? જો ભાઈ એકને એકમાંથી કેટલા ક્વેશ્ચન પૂછી લીધા. એક તો 24x7 દીનદયાલ ઉપાધ્યાય ગ્રામીણ જ્યોતના યોજના છે, એનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો કે વીજળી પૂરી પાડવાનો છે. અને આ ક્યારે શરૂઆત કરવામાં આવી? 25 સપ્ટેમ્બર 2014માં કરવામાં આવી. જો ભાઈ 2014માં બે વસ્તુ થઈ છે. એક તો પ્રધાનમંત્રી જનજન યોજના છે એ પણ 2014માં જ થઈ હતી. અને તારીખ છે તમને ન યાદ રહે તો ન લખો તો પણ ચાલશે, એવી જરૂરી નથી, કારણ કે બોર્ડવાળા એવું કહે છે એટલા માટે. તો ખાસ તમે તારીખ ન યાદ રાખો પણ આ સાલ યાદ રાખશો તોય ચાલશે. પછી 51 પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાનું કયું સૂત્ર આપવામાં આવે છે? હર ખેત કો પાણી. ભાઈ કૃષિ ક્ષેત્રમાં શું આપ્યું છે? તો કે હર ખેત કો પાણી. આ બધાને યાદ રહી જાય એવું છે. પછી 52 રોકડિયા પાક એટલે શું? મુખ્યત્વે ઉદ્યોગોના કાચા માલ તરીકે વપરાતા પાકને રોકડિયા પાક કહેવાય. જે બિન ધાન્ય પાક હોય છે તેનું ઉત્પાદન મુખ્ય આવક માટે થતું હોય છે, એવા રોકડિયા પાક કહેવામાં આવે છે. પછી 53 નાબાર્ડનું પૂરું નામ આપો. નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. તો ભાઈ આપણે ખાલી કલ્ચરનો સ્પેલિંગ, જો કલ્ચર એટલે સંસ્કૃતિ થાય, અને એગ્રી એટલે શું થશે? AGRI, અને કલ્ચર એટલે સંસ્કૃતિ થાય. તો બધાને સ્પેલિંગ આવડી જાય છે. નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ એટલે નાબાર્ડનું પૂરું નામ છે. અને ઇંગ્લિશમાં યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો ખાસ, કારણ કે ગુજરાતીમાં કંઈક નથી લાવતા એટલા માટે ખાસ ઉચ્ચાર કરતા તો તમે હંમેશા ઇંગ્લિશ લખો, અને જો તમે ઇંગ્લિશ શીખશો તો તમને જ ફાયદો છે. પછી 54 આઈકારનું પૂરું નામ આપો. જો આઈકાર એટલે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ. જો એગ્રીકલ્ચર ઉપર લખ્યું તો સેમ નીચે સ્પેલિંગ રિપીટ થઈ ગયો. કાઉન્સિલનો સ્પેલિંગ પાકું કરો. કાઉન્સિલનો સ્પેલિંગ આવડી જાય COUNCIL, અને રિસર્ચનો તો બધાને આવડતો જ હોય છે એટલા માટે. ભાઈ 55 નાબાર્ડની રચના ક્યારે થઈ? જો ભાઈ ઉપર નાબાર્ડનું પૂરું નામ પૂછ્યું હતું, અહીંયા નાબાર્ડની ખાલી તારીખ પૂછી, વર્ષ પૂછ્યું છે. 1982માં કરવામાં આવી હતી. 1982માં શું થયું હતું ભાઈ? નાબાર્ડની રચના કરવામાં આવેલી હતી. પછી 56માં 56 ભારતમાં બીજી પંચવટી યોજના કયા વર્ષે શરૂ થઈ હતી?
કયા વર્ષે થઈ હતી? 1956માં થઈ હતી. 1956માં બીજી પંચવટી યોજનાની શરૂઆત થઈ હતી. પછી 57 રોકડિયા પાકના ઉદાહરણ આપો. જો ભાઈ રોકડિયા પાકવાળું પાછું પૂછ્યું છે. રોકડિયા પાકનો પહેલાં અર્થ પૂછ્યો હતો. એ મુખ્ય શું છે તો કે કાચો માલ હોય છે અને બિન ધાન્ય પાક કહેવાય, તે આવકના સર્જન માટે હોય છે. 52 એવું હતું. અને 57માં શું કીધું છે એના ઉદાહરણ આપો. મગફળી, તેલ, એરંડા, સોયાબીન, અળસી, સૂર્યમુખી, આ બધા શું છે? અને આ ઉપરાંત શેરડી, રબર, કપાસ, આ બધા એના ઉદાહરણ છે. પણ આ તમે 4 નામ લખજો ભાઈ, વધારે ન લખતા, કારણ કે ભાઈ પેપર પૂરું નહીં થયો, આવડે ભલે. પછી 58 અંગ્રેજોના શાસન દરમિયાન જમીન મહેસૂલી ઉઘરાવણી પ્રથાના ખાલી નામ આપો. જો ભાઈ 3 નામ આપવાના છે. ખાલી નામ કીધું તો નામ જ આપો. તો એવા ઉપર એવું કંઈ દોઢ ડાયું ન થાય કે ભાઈ 3 છે. સમજાણું? આપણો ટાઈમ બચવો જોઈએ. જો ભાઈ જમીનદારી પ્રથા, મહાલવારી પ્રથા અને રૈયતવારી પ્રથા, બધા નામ લખી નાખો ને. હું કામ તમે લખો 3 છે. પછી 59 ભારતની નિકાસ અને આવકમાં ખેતી ક્ષેત્રનો ફાળો કેટલા ટકા હોય છે? જો ભાઈ ભારતમાં આઝાદી સમયે ખેતી ક્ષેત્રનો ફાળો 70% જેટલો હતો. આઝાદી ભાઈ કેટલા ટકા હતો? 70%. 2013 અને 14માં 14.2% થયો હતો. 14.2% હતો. જો ભાઈ 13 અને 14માં 14.2%, અને MCQમાં પૂછાઈ જાય છે. 60 ખેત પેદાશના સંગ્રહ માટે કયા નિગમોની સ્થાપના કરવામાં આવી છે? ખેત પેદાશના સંગ્રહ માટે કયા નિગમોની સ્થાપના કરવામાં આવી છે? ખેત પેદાશના સંગ્રહ માટે રાષ્ટ્રીય કક્ષાએ રાષ્ટ્રીય કઠોળ નિગમ અને રાજ્ય કક્ષાએ રાજ્ય કઠોળ નિગમની સ્થાપના કરવામાં આવી છે. જો ભાઈ સાવ સહેલો છે ભાઈ. રાજ્યમાં રાજ્ય આવશે અને રાષ્ટ્રીયમાં રાષ્ટ્રીય કોઠાર નિગમ આવે. શું આવે? કોઠાર નિગમ. કોઠાર એટલે શું થાય? ભંડોળો, આપણે જે ભેગું કરતા હોઈએ છીએ એટલે. અને આપણે બધા તારે ઘર હોય તો ઘરમાં પણ કોઠાર રૂમ હોય છે. પછી 61 હુંડિયામણ દર એટલે શું? કોઈપણ દેશના માન્ય ચલણની બીજા દેશના માન્ય ચલણમાં રજૂ થતી કિંમતને હુંડિયામણનો દર કહેવાય છે. જો ભાઈ કોઈપણ દેશના માન્ય ચલણની બીજા દેશના માન્ય ચલણમાં રજૂ થતી કિંમતને હુંડિયામણનો દર કહેવાય છે. દાખલા તરીકે માની લો તમે ઓસ્ટ્રેલિયા મારે ફરવા આવો, દાખલા તરીકે તમારે ફરવા જવું છે અને ઓસ્ટ્રેલિયા આવવું છે મારા ભેગું, તો કોઈપણ દેશના માન્ય ચલણની બીજા દેશના માન્ય ચલણમાં રજૂ થતી કિંમત, એટલે આપણા પૈસા છે એ ઓસ્ટ્રેલિયામાં ચાલે, પણ એને આપણે ફેરબદલી કરવી પડે. શું કરવી પડે? ફેરબદલી. તેને હુંડિયામણ કહેવાશે. ઘણા બધા વિદ્યાર્થીને હજી ખબર નથી હુંડિયામણ એટલે શું. સિમ્પલ ભાષામાં કહો, તમારી પાસે જે પૈસા પડ્યા હોય 10,000 રૂપિયા, તમે ઓસ્ટ્રેલિયામાં ફરવા જાઓ તો એ લોકો કન્વર્ટ કરે. તમારા 10,000 છે એ લોકો ઓસ્ટ્રેલિયનમાં કરન્સી હોય છે એમાં કન્વર્ટ કરે, તેને હુંડિયામણ કહેવાય. 62 લેણદેણની તુલનામાં પુરાંત છે એમ ક્યારે કહેવાય છે? લેણદેણની તુલનામાં જમા બાજુનો સરવાળો ઉધાર બાજુનો સરવાળો કરતાં વધુ હોય. જો ભાઈ ઉધાર બાજુના સરવાળા કરતાં કોણ વધારે હોય? જમા બાજુનો હોય છે, ત્યારે લેણદેણની તુલનામાં પુરાંત હોય છે એમ કહેવાય છે. એટલે આ પ્રકારનું અકાઉન્ટ કહેવાય. અકાઉન્ટ જેવું છે કે ભાઈ જમા બાજુનો સરવાળો હોય ને તો પુરાંત હોય, બાકી હોય નહીં. તો ખાધ ક્યારે કહેવાય? તો ખાધ હોય તો ઊંધું કરી નાખવાનું. સમજાણું? ખાધ હોય તો શું કરવાનું કે ઉધાર બાજુના સરવાળા કરતાં જમા બાજુનો સરવાળો છે એ કેવો હોય છે? ઓછો હોય છે, તો એને કહેવાશે ખાધ. પછી 63 ઉત્પાદનના કયું સાધન વિદેશ વેપારમાં ગતિશીલ બન્યું છે? ઉત્પાદનમાં ભાઈ નિયોજિત શક્તિ ભાઈ વિદેશ વેપારમાં વધુ ગતિશીલ બની છે. 64 વિદેશ વેપારની દિશા એટલે શું? વિદેશ વેપારની દિશા એટલે કોઈ એક દેશનો વિશ્વના વિવિધ દેશો સાથે વેપાર માટેનો સંબંધ. જો ભાઈ વિદેશ વેપાર એટલે શું? એક દેશનો વિશ્વના વિવિધ દેશો સાથેનો વેપાર. એટલે ભારત છે, અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયા, મલેશિયા બધા વેપાર કરે છે, તો એને કહેવાશે વેપાર માટેનો સંબંધ, એને કહેવાશે વિદેશ વેપાર. ભાઈ 65 વિદેશ વેપાર એટલે શું? કોઈ પણ દેશની, જો ભાઈ વિદેશ વેપારો ઓલું દિશા પૂછી હતી, દિશા પૂછે ને ત્યારે બધા સંબંધ શબ્દ યાદ રાખવાનો. શું યાદ રાખવાનો? વેપાર માટેનો સંબંધ, એને કહેવાશે દિશા. અને વિદેશ વેપાર એટલે શું? કોઈ પણ દેશની હદની બહાર થતી પ્રવૃત્તિ વિદેશ વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર પણ કહેવાય છે. જો કોઈ પણ દેશની હદની, એટલે આપણો ભારતની જે હદ હોય ને એની બહારે વેપારની પ્રવૃત્તિ વિદેશ વેપાર કે આંતરરાષ્ટ્રીય વેપાર પણ કહેવાય છે. પછી 66 વિકાસલક્ષી આયાતો એટલે શું? વિકાસલક્ષી આયાતો એટલે શું? વિકાસલક્ષી આયાતો એટલે દેશમાં વિકાસની પ્રક્રિયા વધારવા માટે ઓછા વિકસિત દેશો અને વિકાસશીલ દેશો દ્વારા મૂડી અને ટેકનોલોજીનો વગેરેનો આયાતો કરવામાં આવે છે. જો વિકાસલક્ષી એટલે શું? આપણે ભારત છે એ વિકાસલક્ષી કહેવાશે. તો જો વિકસિત દેશ અને વિકાસશીલ દેશો દ્વારા મૂડીરોકાણ અને ટેકનોલોજીનો વગેરેનો આયાત કરવાનો છે, એટલે આ બધી વસ્તુ આપણે આયાત કરી છે એટલે. પછી 67 1991 બાદ ભારતમાં વેપારમાં શું પરિવર્તન આવ્યું? જો ભાઈ ભારતના નિકાસોમાં ઘણો વધારો થયો, એટલે આપણે નિકાસ છે એ ઘણી બધી કરી છે, એટલે આપણે માલ છે એ મોકલી છે. પછી 68 WTRA કયા ઐતિહાસિકનું પ્રદાન કરે છે? જો ભાઈ WTRA એગ્નસ મેડિસિનનું પ્રદાન કરે છે. અને આ ક્વેશ્ચન યુનિક છે તમારા માટે, IMP છે. WTRA કયા ઇતિહાસકારકનું પ્રદાન કરે છે? એગ્નસ મેડિસિનનું પ્રદાન કરે છે. જો ખાસ હાઇલાઇટ કરજો, ક્વેશ્ચન નંબર 68 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી 69 ટચુકડા ઉદ્યોગ એટલે શું? 25 લાખ સુધીનું મૂડીરોકાણ અને સંપ્રદાન ઉત્પાદન કરતા ઉદ્યોગોને ટચુકડા ઉદ્યોગ કહેવામાં આવે છે. દાખલા કે માટીકામ ને ચર્મ ઉદ્યોગ.
જો 25 લાખ સુધીનું મૂડીરોકાણ અને શ્રમ પ્રધાન ઉત્પાદન ધરાવતા ઉત્પાદન ટચુકડા ઉદ્યોગ કહેવામાં આવે છે. 7070 ગૃહ ઉદ્યોગ એટલે શું? મુખ્યત્વે કુટુંબના સભ્યો દ્વારા સાદા સાધનો એટલે કે વીજળી અને યંત્રો વિના વડે ચલાવતા ઉદ્યોગને ગૃહ ઉદ્યોગ કહેવામાં આવે છે, જેમાં મૂડીરોકાણ ખૂબ જ ઓછું હોય છે. જો ભાઈ ખાખરા અને પાપડ એમાં આપણે કોઈ સાધન ન લઈ તોય ચાલે. આપણે માની લો એક પાટલો હોય, પાટલામાં તમે ખાલી વણી નાખો લોટ, એટલે તમારે કોઈ પણ સાધનની જરૂર નથી પડતી, વીજળીની પણ ન જરૂર પડે. પંખો હોય ચાલુ રાખો તોય ભલે, ન રાખો તોય ભલે, મળ્યો તોય પાપડ તો હુકાઈ જવાના છે. બારે રાખો તોય ખાટલા ઉપર રાખો તો હુકાઈ જાય. પછી કિબ્રોક, જો ભાઈ 71 કિબ્રોક કયા પ્રકારના ઉદાહરણ છે? તો કિબ્રોક છે સહકારી ક્ષેત્રનું ઉદાહરણ છે ભાઈ, સહકારીઓ ભાઈ ખાસ ક્ષેત્ર સહકારીનું છે. પછી 72 જાહેર નિગમ એટલે શું? જે એકમોની માલિકી કેન્દ્ર અથવા રાજ્ય સરકારની હોય પરંતુ તેનું સંચાલન સ્વતંત્રપણે નિગમ કે કોર્પોરેશન દ્વારા થતું હોય તેને જાહેર નિગમ કહેવામાં આવે છે. એક દાખલા તરીકે શું આપ્યું છે? LIC, એર ઇન્ડિયા, પછી GNFC, આ બધી જે છે જાહેર નિગમ કહેવાશે કે માલિકી છે એ કેન્દ્ર અથવા રાજ્ય સરકારની હોય. માલિકી કોની છે ભાઈ? કેન્દ્ર અને રાજ્ય સરકારની, પરંતુ સંચાલન છે સ્વતંત્રપણે નિગમ કરે, એટલે કોઈ સંસ્થા કોર્પોરેશન દ્વારા થતું હોય છે, તેને કહેવાશે જાહેર નિગમ કહેવામાં આવે છે. પછી 73 ONGCનું પૂરું નામ આપો, ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ. જો ભાઈ આ પણ કોર્પોરેશન શબ્દ આવ્યો એટલે ઉપરના એક્ઝામ્પલમાં બંધ બેસતું છે કે આને પણ જાહેર નિગમ જ કહેવાશે કે ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ. જો ભાઈ કોર્પોરેશનનું સ્પેલિંગ સારું, બહુ ઇઝી છે, કોર્પોર. જો કોર્પોરનું સ્પેલિંગ શું છે? CORPOR અને ATION, કોર્પોરેશન લિમિટેડ. પછી 74 વિશિષ્ટ આર્થિક વિસ્તાર એટલે શું? વિદેશી મૂડી રોકાણ આકર્ષવા માટે શરૂ કરવામાં આવેલા વિશિષ્ટ આર્થિક વિસ્તાર જે કરમુક્ત અને ખાસ કાયદા દ્વારા બન્યા હોય છે તેને સેજ, જો સ્પેશિયલ ઇકોનોમિક ઝોન કહે છે. જો વિશિષ્ટ આર્થિક વિસ્તાર એટલે શું? વિદેશી મૂડીરોકાણ આકર્ષવા માટે. જો ભારતમાં શું કરે છે? ભારતવાળા શું કરે કે વિદેશી લોકો છે એ અહીંયા રોકાણ કરવા માટે આકર્ષણ છે. અને વિશિષ્ટ આર્થિક વિસ્તાર જે કરમુક્ત અને ખાસ કાયદા દ્વારા બનતા હોય છે તેને કહેવાશે વિશિષ્ટ સેજ કહેવાશે, એટલે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન. કે વિદેશની કોઈ પણ સંસ્થા છે અહીંયા લોકો ધંધો કરવા આવે તો આપણે ટેક્સ છે ઓછો કરી દઈએ. પછી 75 નાના પાયાના ઉદ્યોગો કઈ ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરે છે? જો ભાઈ માત્ર કઈ શબ્દ છે તો શ્રમ પ્રધાન, બસ આટલું યાદ રાખો. નાના પાયાના ઉદ્યોગમાં કઈ ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ થાય છે? તો શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ થાય છે. ત્યાર પછી 76 વિદ્યાર્થી મિત્રો અર્ધ તૈયાર વસ્તુનું ઉદાહરણ આપો. સૂતર, લોખંડના પતરા ઉદ્યોગ, આ બધા યંત્ર છે આ બધા અર્ધ તૈયાર કહેવાશે. પછી એને આપણે ઉપરથી રંગ રસાયણ કરીએ છીએ એટલા માટે. ભાઈ 77 ભારતમાં કેટલાક વિશિષ્ટ આર્થિક વિસ્તારો છે? તો ભારતમાં જો ભાઈ 8 આર્થિક વિસ્તાર છે. જો ભાઈ એમાં ગુજરાત, જો આટલું બધું ન લખતા ભાઈ કેટલા વિશિષ્ટ આર્થિક વિસ્તારો છે તો માત્ર તમે 3 નામ લખશો તો પણ ચાલશે. 2 માર્ક પૂરા, 1 માર્ક પૂરો જ મળશે. માત્ર તમને ઘણી એવું પૂછ્યું ભાઈ કેટલા છે તો 8 તો લખવાના. કેટલા લખવાના? 8. તો આ જ તમારો જવાબ છે. અને આ જે મુદ્દા છે ને એ મુદ્દા ન લખતા, કારણ કે 2 માર્કમાં હોય તો જ લખવાના હોય છે. તો આપણે સમજાવી દઈએ. ગુજરાતમાં કંડલા અને સુરત, મહારાષ્ટ્રમાં સાંતાક્રુઝ, પછી કેરળમાં કોચીન, તમિલનાડુમાં ચેન્નઈ. નંબર 5 આંધ્રપ્રદેશમાં વિશાખાપટ્ટનમ, પશ્ચિમ બંગાળમાં ફાલતા અને ઉત્તર પ્રદેશમાં નોઈડા. ત્યાર પછી 78 ખાતાકીય ઉદ્યોગ એટલે શું? સરકાર કેટલાક ઔદ્યોગિક એકમો સરકારની દેખરેખ હેઠળ ખાતા તરીકે ચલાવે છે. જો ભાઈ સરકાર કેટલાક ઔદ્યોગિક એકમો સરકારની દેખરેખ હેઠળ ચલાવે છે તેને કહેવાશે ખાતાકીય અધિકારી. રેલવે ખાતું, ટપાલ ખાતું, આ બધા કેવા છે? ખાતાકીય એકમ છે. આવક અને ખર્ચ અંદાજિત માત્રામાં સમાવેશ હોય છે. આ બધા પત્રમાં સામેલ હોય છે. પછી જ્યારે આપણે અંદાજપત્ર બહાર પડે ને ત્યારે અંદાજપત્રમાં બધું સામેલ કરવામાં આવે છે. પછી 79 માનવ મૂડીરોકાણ એટલે શું? માનવ મૂડીરોકાણ એટલે માનવીમાં રહેલી શારીરિક અને માનસિક શક્તિઓને વિકાસ માટે જે મૂડીરોકાણ કરવામાં આવે છે અને આમ કેળવણી, શિક્ષણ, તાલીમ, સંશોધન વગેરે સેવાઓમાં કરેલું મૂડીરોકાણ એ માનવ મૂડીરોકાણ કહેવાય છે. દાખલા તરીકે તમારા મળ્યો કે અત્યારે તમારા મધર અને ફાધર તમને ભણાવે છે. શું કરે છે ભાઈ? ભણાવે છે. કે માનવ મૂડીરોકાણ એને માનવીમાં રહેલી શારીરિક અને માનસિક શક્તિઓનો વિકાસ થાય અને મૂડીરોકાણ કરવામાં આવે છે. જો તમારા પાછળ ખર્ચો કરે, તમને 1 થી 12 ધોરણ ભણાવે, પછી તમને શું કરે? બેચલર ડિગ્રી કરાવે છે, પછી માસ્ટર ડિગ્રી કરાવે છે. તો તમે બેચલર કરો, માસ્ટર કરો, તો તમે કંઈક મળ્યું કે આવું બધું કર્યા પછી તમને શું થાય? તો કે તમારી પાછળ જે ખર્ચો કરે તેને કહેવાશે તમારો વિકાસ થાય, તમારો શારીરિક અને માનસિક વિકાસ થાય એટલે મૂડીરોકાણ કરે. પણ તમારી પાછળ ખર્ચો કરે છે તો હવે તમારે વિચારવાનું કે મારે શું કરવું છે. જો તમારામાં શું શું આવે? તો કે કેળવણી આવે, શિક્ષણ આવે, તાલીમ આવે, સંશોધન થાય. આ બધી એક પ્રકાર
પ્રકારનું રોકાણ કહેવાશે? તો તમારા પાછળ જે ખર્ચો કરે છે તેને માંડવ મૂડી રોકાણ કહેવાશે. અને હવે આ રોકાણનું તમારે કઈ રીતે વળતર આપવું છે એ તમારે નક્કી કરવાનું છે, અને આપણે કેટલા ટકા લેવા છે એ આપણે ધ્યેય ચોક્કસ હોવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને પણ તમે મેક્સિમમ શેર કરો. આપણો પણ આ એક જ ધ્યેય છે કે કોઈ પણ વિદ્યાર્થીઓ છે વંચિત ન રહેવો જોઈએ. બધા વિદ્યાર્થીઓને MCQ અને VSQમાં સારામાં સારા ગુણ આવે, અને એવી એક જ માત્ર યુટ્યુબ ચેનલ છે કે માત્ર ને માત્ર શ્રી ગણેશ ક્લાસીસ, કે એમાં તમને A અને Bનું સંપૂર્ણ સોલ્યુશન એમાં મૂકેલું છે. બાકી હજી ઘણા બધા લોકોએ કોઈ મૂક્યું ન હોય છે એટલા માટે. તો આપણે A અને Bમાં પહેલાં આગળ વધીએ છીએ, પછી 2 માર્કવાળા હું IMP આપીશ, પછી 3 માર્કવાળા આપીશ, અને છેલ્લે 5 માર્કવાળા આપીશ. વિદ્યાર્થી મિત્રો, કારણ કે 5 માર્કવાળા તમને આવડે છે એટલા માટે એટલે હું નહીં આપું, પણ આપીશ ખરા, પણ હું તમને થોડાક દિવસમાં જ આપી દઈશ. બધું IMP તમને મળી જ જશે. પણ હા, આપણે C અને Dમાં વધારે ફોકસ કરવાનું છે એટલા માટે. ઘણા વિદ્યાર્થીને 100માંથી 100 લાવાય તો એ જ કન્ફ્યુઝ હોય કે સાહેબ A અને Bમાં શું કરવું ને Cમાં શું કરવું. તો એના માટે તમે ટેન્શન ન લેતા. અહીં આપણે શ્રી ગણેશ ક્લાસીસમાં મારું સાહેબ તમારા માટે બેઠા જ છે, અને હંમેશા તત્પરતા રહેશે. અને આપણે કોલેજના પણ IMP વિડીયો મૂકી છીએ, તો કોલેજમાં પણ આપણે બધા લોકોએ સાથ સહકાર સાથે મળીને આપણે સેમ 1ના પણ વિડીયો અપલોડ કરશું. પછી 8080 WHO મતે આરોગ્ય અર્થ આપો. જો ભાઈ WHO મતે ફક્ત આરોગ્યની ગેરહાજરી અને શારીરિક શક્તિનું સારું આરોગ્ય સ્વાસ્થ્ય નહીં કહી શકાય, પરંતુ માણસમાં સંપૂર્ણ ભૌતિક, માનસિક, સામાજિક કલ્યાણ એટલે વેલબિંગ આરોગ્ય કે સ્વાસ્થ્ય કહી શકાય છે. જો ખાસ પાકી કરજો ભાઈ, કારણ કે ફક્ત રોગની ગેરહાજરી કે શારીરિક શક્તિ સારું આરોગ્ય અને સ્વાસ્થ્ય નહીં કહી શકાય, પરંતુ માણસમાં સંપૂર્ણ ભૌતિક, માનસિક અને સમાજ કલ્યાણનું આરોગ્ય અને સ્વાસ્થ્ય કહેવામાં આવે છે. પછી 81 વિકાસલક્ષી સ્થળાંતર કોને કહેવામાં આવે છે? જો ભાઈ પર્યાવરણીય પરિબળોના આર્થિક વિસ્તારની વિકાસ પ્રક્રિયાને કારણે સ્થળાંતરને વિકાસલક્ષી સ્થળાંતર કહેવાશે. જો ભાઈ વિકાસલક્ષી એટલે શું? પર્યાવરણીય પરિબળોમાં આર્થિક વિકાસની પ્રક્રિયાને કારણે થતા સ્થળાંતરને શું કહેવાશે? વિકાસલક્ષી સ્થળાંતર કહેવામાં આવે છે. દાખલા કે ગુજરાતમાં સરદાર સરોવર યોજનાને કારણે થયેલું સ્થળાંતર. જો ગુજરાતનો વિકાસ થાય છે તો આપણે અહીંયા સરોવર બનાવી તો આજુબાજુના લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું પડે છે, અથવા આપણે વન્ય વૃક્ષો હોય છે એટલે કાપવા પણ પડે છે. 82 શહેરીકરણમાં કોને કહેવામાં આવે છે? સામાન્ય અર્થમાં ગ્રામ્ય વિસ્તારમાં શહેરી વિસ્તારમાં થતા વસ્તીના સ્થળાંતરને શહેરીકરણ કહેવાય છે. જો ભાઈ ગ્રામ્ય વિસ્તારમાંથી તમે શહેરી વિસ્તારમાં રહેવા આવો છો તેને શહેરીકરણ કહેવાશે. 83 કોલસા દ્વારા મળતી વીજળી કયા નામે ઓળખાય છે? ભાઈ થર્મલ પાવરના નામે ઓળખાય છે, થર્મલ પાવર કહેવામાં આવે છે. પછી 84 WHOનું પૂર્ણ નામ આપો. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન કહેવામાં આવે છે. પછી 85 ગુજરાતમાં સરદાર સરોવર યોજનાને કારણે થયેલું સ્થળાંતર એ કયા પ્રકારનું સ્થળાંતર કહેવામાં આવે છે? જો ભાઈ વિકાસલક્ષી સ્થળાંતર કહેવાશે. વિકાસલક્ષી 85મો ક્વેશ્ચન છે એ આપણે જોઈએ તો 81મો ક્વેશ્ચન છે એનો જ છે. 81માં એવું કીધું હતું વિકાસલક્ષી સ્થળાંતર એટલે શું? પર્યાવરણ પરિબળના આર્થિક વિકાસની પ્રક્રિયાને કારણે સ્થળાંતર થાય તેને વિકાસલક્ષી સ્થળાંતર કહેવાય છે. અને વિકાસલક્ષી સ્થળાંતર છે એ 85માં પણ પૂછ્યું છે કે વિકાસલક્ષી સ્થળાંતર એટલે કયું છે? તો ગુજરાતમાં સરદાર સરોવર યોજનાને કારણે થયેલું વિકાસલક્ષી સ્થળાંતર કહેવામાં આવે છે. ત્યાર પછી 86 વિદ્યાર્થી મિત્રો, ભારતમાં રેલવેની શરૂઆત ક્યાં અને ક્યારે થઈ હતી? ભાઈ જો ખાસ યાદ રાખજો, ભારતમાં રેલવેની શરૂઆત છે એ અંગ્રેજોના શાસનકાળ દરમિયાન 16 એપ્રિલ 1853ના રોજ મુંબઈ અને થાણા વચ્ચે 22 માઇલ એટલે અત્યારના લગભગ 34 કિલોમીટરના અંતરે કહેવાય છે. ભાઈ યાદ રાખજો, ભારતમાં રેલવેની શરૂઆત છે એ ક્યારે થઈ હતી? 16 એપ્રિલ 1853ના રોજ મુંબઈ અને થાણા વચ્ચે 22 માઇલના અંતરે એટલે હાલના 34 કિલોમીટરના અંતરે કહેવામાં આવે છે. 87 કયા કાયદા દ્વારા ભારતમાં શિક્ષણનો વ્યાપ વધારવામાં આવ્યો છે? ભાઈ મોસ્ટ IMP છે ભાઈ, ક્વેશ્ચન ખાસ લખી લેજો કે કયા કાયદા દ્વારા ભારતમાં શિક્ષણનો વ્યાપ વધારવામાં આવ્યો છે? કે ભારતમાં સર્વ શિક્ષણ અભિયાન અને શિક્ષણ અધિકારોનો કાયદો, કે ભારતમાં સર્વ શિક્ષણ અભિયાન કે બધા લોકોને આપણે શિક્ષણ આપવું છે, અને શિક્ષણ અધિકારીનો કાયદો એટલે RTE રાઇટ ટુ એજ્યુકેશન દ્વારા શિક્ષણનો વ્યાપ વધ્યો છે. તો ભાઈ RTE શિક્ષણ અધિકારીનો કાયદો રાઇટ ટુ એજ્યુકેશન દ્વારા શિક્ષણનો વ્યાપ વધ્યો છે. પછી 88 દેશના વિકાસ અને પ્રગતિ માટે કયા પ્રકારની સુવિધાઓ જરૂરી છે? દેશના વિકાસ અને પ્રગતિ માટે કયા પ્રકારની સુવિધા જરૂરી છે? આંતરમાળખાકીય સુવિધા જેવી કે પૂરતા પ્રમાણમાં પાણી, ડ્રેનેજ, વીજળી, રસ્તા, વાહન વ્યવહાર, સંદેશ વ્યવહાર, શૌચાલય, શિક્ષણ, આરોગ્ય વગેરે જેવી સુવિધાઓ દેશના વિકાસ અને પ્રગતિ માટે ખૂબ જ જરૂરી છે. માત્ર ભાઈ તમે 3 થી 4 નામ લખજો, આટલું બધું ન લખતા, 1 માર્ક છે એટલા માટે, કે દેશના વિકાસ અને પ્રગતિ માટે શું જરૂરી છે? તો કે ભાઈ આંતરમાળખાકીય સુવિધા એવી કે ડ્રેનેજ, વીજળી, રસ્તા, વાહન વ્યવહાર, સંદેશ, બસ આટલું લખશો તો પણ ચાલશે.
આ બધું દેશના વિકાસ અને પ્રગતિ માટે જરૂરી છે. જો ભાઈ બહુ ડીપમાં જવાબ ન લખતા, કારણ કે 3 થી 4 નામ લખશો તો પણ માન્ય કહેવાશે. પછી 89 આજના સમયમાં શહેરીકરણમાં પ્રથમ અને બીજા સ્થાને આવતા દેશોના નામ આપો. જો ભાઈ પ્રથમ અને બીજા સ્થાને આવતો નામ, તો પ્રથમ સ્થાને ચીન આવે છે અને બીજા સ્થાને ભારત આવે છે. પછી જો આવા ક્વેશ્ચન તમને પૂછાય છે ઘણીવાર, જો આવા નોર્મલ ક્વેશ્ચન હોય છે, તમે એવું ટેન્શન ન લેતા, કારણ કે ખૂબ જ સહેલા હોય છે, તો તમારે કન્ફ્યુઝ નથી થવાનું, કારણ કે તમારે માત્ર યાદ રાખવાનું છે કે પ્રથમ સ્થાને ચીન છે, બીજા સ્થાને કોણ છે? ભારત છે. આમાં ઘણા લોકો પાછું બદલાવી નાખશે, એટલે એવું ન કરતા, કારણ કે બ્લુ પ્રિન્ટ પ્રમાણે જે પૂછ્યું છે એ જ આપણે કરવાનું છે. 9090 વિશ્વમાં ઓસ્ટ્રેલિયા કયા પ્રકારના દેશ તરીકે ઓળખાય છે? ભાઈ જો ખેતી ક્ષેત્રે આધારિત વિકસિત દેશ કહેવાય છે. જો વિશ્વમાં ઓસ્ટ્રેલિયા છે ખેતી ક્ષેત્ર આધારિત છે, કારણ કે જો ખેતી ઉપર વધારે ભાર આપે છે, તેને વિકસિત દેશ કહેવામાં આવે છે. જો ખાલી વિકસિત ન આવે, કારણ કે ખાલી વિકસિત લખશો જવાબ નહીં આપે અને માર્ક નહીં આપે, સોરી, તો યાદ રાખજો ખેતી ક્ષેત્રે આધારિત વિકસિત દેશ કહેવામાં આવે છે, કારણ કે ખેતી ક્ષેત્ર વધારે છે અને હા સાથે સાથે વિકસિત દેશ છે. પછી 91 જો ભાઈ ફૂલ ફોર્મ નામ કયા કયા પૂછાઈ શકે છે એવા આપણે લીધા છે, કારણ કે આ મોસ્ટ ઓફ આઈએમપી છે અને ઘણીવાર પૂછાવાના હોય છે, તો ઘણાવાર વિદ્યાર્થીને માર્ક કપાય છે, એટલા માટે આપણે આવરી લીધા છે કે OPEC ઓર્ગેનાઇઝેશન. તો જો ઓર્ગેનાઇઝેશનનો સ્પેલિંગ આપણે પાકો થઈ ગયો છે, ટેન્શન ન લેતા. ઓફ ધ પેટ્રોલિયમ, જો પેટ્રોલિયમનો સ્પેલિંગ તો બધાને આવડે છે, પેટ્રોનો તો આવડે જ છે, અને લિયમનો કરી નાખી PETROLEUM. અને એક્સપોર્ટિંગનો સ્પેલિંગ આવડે. જો ભાઈ એક્સપોર્ટનો તો આવડે જ છે, એક્સપોર્ટિંગ છે, અને કન્ટ્રીઝ છે, તો બધાને જો સ્પેલિંગ આવડે એવા છે. ઓર્ગેનાઇઝેશન ઓફ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રી છે. પછી 92 VGS એટલે કે વાઇબ્રન્ટ ગુજરાત સમિતિ. વાઇબ્રન્ટ ગુજરાત સમિતિ. જો ભાઈ VGS તમને પૂછાવાની શક્યતા છે, તમારી આ વખતેની એક્ઝામમાં VGS આવશે ને આવશે, કારણ કે જો GDP આવે છે તો GDP તો બધાને આવડે છે, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, પણ આ 93 કરતાં 92 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. VGS એટલે શું? વાઇબ્રન્ટ. જો વાઇબ્રન્ટનો સ્પેલિંગ પાકો જો VIBRANT, વાઇબ્રન્ટ ગુજરાત સમિતિ છે, અને ગુજરાત સમિતિ છે એટલે વધારે પૂછાશે એટલા માટે. ભાઈ 94 CISનું પૂરું નામ આપો. ભાઈ CISનું પૂરું નામ શું છે? કોમનવેલ્થ ઓફ ઇન્ડિપેન્ડન્ટ સ્ટેટસ. જો ભાઈ આ પણ અગત્યનું નામ છે. જો IASનું જે CISનું પૂરું નામ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે કોમનવેલ્થ ઓફ ઇન્ડિપેન્ડન્ટ સ્ટેટસ. જો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ભાઈ કોમનવેલ્થ. જો અહીંયા કોમન અને વેલ્થનો બેનો સ્પેલિંગ ભેગો કર્યો છે, COMMON. પછી વેલ્થનો સ્પેલિંગ છે ઓફ ઇન્ડિપેન્ડન્ટ. જો ઇન્ડિપેન્ડન્ટના સ્પેલિંગમાં હું કહું તો યાદ રાખજો IN, પછી INDE અને પેનનો સ્પેલિંગ શું થાય? PEN અને ડેન્ટ DENT અને સ્ટેટનો સ્પેલિંગ STATES. પછી 95 તો જો અહીંયા મેં બે મોસ્ટ આઈએમપી નામ આપ્યા છે, એક તો VGS પૂછાશે અને એક તો CIS. આ બે નામ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. 92 ને 94 ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી 95 WTRનું પૂરું નામ વર્લ્ડ ટ્રેડ રિપોર્ટ. જો ભાઈ આવા નાના ક્વેશ્ચન ખાસ કરીને જાય. જો WTRની વ્યાખ્યા પણ આપણે ઉપર આવી ગઈ હતી, વર્લ્ડ ટ્રેડ રિપોર્ટ છે. પછી 96 ફુગાવો એટલે શું? બજારમાં સતત વધતા ભાવોના વધારાને શું કહેવાશે? ફુગાવો કહેવાશે. અને આ 5 માર્કના ક્વેશ્ચનમાં પૂછાય તો VSQમાં ક્યારેક પૂછાઈ જાય ફુગાવો એટલે શું? બજારમાં સતત વધતા ભાવને વધારાને શું કહેવાશે? ફુગાવો કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચન બધા તમને આપેલા છે, બધા ખાસ તમે 1-2 વાર વિડીયો જોજો એટલે તમને આવડી જશે. અને વિદ્યાર્થી મિત્રો વિડીયોને તમે મેક્સિમમ શેર કરો. જો તમને આશા રાખું છું કે તમે છેલ્લે સુધી જોડાયા હશો, તો વિડીયોને પ્લીઝ મેક્સિમમ તમે શેર કરો. અને હા, મેં તમને કીધું તો એમ, જો તમારે સ્ટેટમાં સ્ટેટિસ્ટિક્સની થિયરી સમજવી હોય તો તમે ખાસ કોમેન્ટ કરીને જણાવજો. જો તમારે સ્ટેટમાં થિયરી ક્વેશ્ચન તમારે સમજવા હોય, કયા ક્વેશ્ચન આવી શકે તેનું આખું લિસ્ટ જોતું હોય, અને તમારે સંપૂર્ણ વિડીયો લેક્ચરે જોતા હોય, તો તમે ખાસ કોમેન્ટમાં જણાવજો. અને જેટલી જાજી કોમેન્ટ હશે તેટલું આપણે વધારે વહેલી તકે તમને સ્ટેટનું જે થિયરી ક્વેશ્ચન છે એ તમને પ્રોવાઈડ કરવામાં આપી દેશે. અને સાથે સાથે વિદ્યાર્થી મિત્રો જો તમે ટેલિગ્રામ ચેનલમાં ન જોડાયા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામ ચેનલની લિંક છે, ફટાફટ આપણા ગ્રુપમાં જોડાઈ જજો. એટલે આ બધી PDF છે તમને એમાં જોવા મળી જશે. આ બધી PDF છે તમને 20 ફેબ્રુઆરી સુધીમાં શેર કરી દેવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો 97નો ક્વેશ્ચન, નાણાંના પ્રકારો સમજાવો. જો ભાઈ નાણાંના પ્રકાર છે વસ્તુ નાણું, પશુ નાણું, ધાતુ નાણું, કાગળી નાણું, પ્લાસ્ટિક નાણું, બેંક નાણું એટલે કે અદ્રશ્ય ઈ મની. જો ભાઈ નાણાંના પ્રકાર છે એ 2 માર્કમાં પૂછાશે વિદ્યાર્થી મિત્રો, એટલે આ ક્વેશ્ચન લીધો છે. કારણ કે 1 માર્કમાં તો નહીં પૂછાય, પરંતુ 2 માર્કમાં તમારા ક્વેશ્ચન આવશે તો તમને બધાને મજા આવી જવાનો છે. ગેરંટી આપું છું 2025માં આઈ હોપ કે આ ક્વેશ્ચન આવી જાય તમારા 2 માર્કમાં, તમારા 2 માર્ક તો પાકા છે.
પછી 98 ભારતમાં છેલ્લી વસ્તી ગણતરી કઈ સાલમાંથી હતી ભાઈ? ભારતમાં છેલ્લી વસ્તી ગણતરી અત્યારે હાલમાં જવાબ આ જ આવશે ભાઈ 2011, કારણ કે ટેક્સ્ટ બુક મુજબ જ આપણે હાલવાનું છે એટલા માટે. એટલે ખાસ તમે એવું ન વિચારતા, અને કારણ કે 2021માં તો આપણે કોરોના હતો, 2021માં કોરોના હતો એટલા માટે તે પછી થઈ હતી, પરંતુ હાલમાં અત્યારે ચોપડી મુજબ ચાલજો કે 2011 જ છે. પછી 99નો ક્વેશ્ચન 99 આપણે પૂરા કરીએ છીએ. મૃત્યુ દર શોધવાનું સૂત્ર જણાવો ભાઈ. મૃત્યુ દર શોધવાનું સૂત્ર, જો ભાઈ સૂત્ર અત્યાર સુધી આપણે પીડીએફમાં ત્રીજું સૂત્ર આવ્યું છે, ટોટલ 3 સૂત્ર છે. તો સૂત્ર વિદ્યાર્થી મિત્રો ખાસ પાકા કરી લેજો, અને આ સૂત્ર તમારે ખાસ રીડિંગ કરવાના છે. પછી મૃત્યુ દર એટલે શું? 1 વર્ષ દરમિયાન મૃત્યુ પામતા માણસોની સંખ્યા છેદમાં કુલ વસ્તી ગુણ્યા 1000. અને બધાને આવડતું જશે, કારણ કે મૃત્યુ દરની વ્યાખ્યા આવડે તો આવડી જાય. 1 વર્ષ દરમિયાન મૃત્યુ પામતા માણસોની સંખ્યા છેદમાં કુલ વસ્તી ગુણ્યા 1000. પછી 100 પૂરા કરે છે. વિશ્વની વસ્તીમાં ભારતમાં ક્રમ કેટલામો છે ભાઈ? તો ભાઈ ભારતનો કેટલામો ક્રમ છે? વિશ્વની વસ્તીમાં ભારતનો ક્રમ છે, ચીન પછી કેટલામો છે? બીજો છે. અને જો આપણે આ 2 ક્વેશ્ચન આવી ગયા, ચીન છે પ્રથમ સ્થાને છે અને બીજા સ્થાને ભારત છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણા સંપૂર્ણ 100 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે એ કમ્પ્લીટ થઈ છે. આઈ હોપ કે તમને બધા લોકોને મજા આવી હશે. અને જો આવી રીતે તમારે મોસ્ટ આઈએમપી જોતું હોય તો તમને ખાસ એક નંબર વિનંતી કે ચેનલને મેક્સિમમ તમે છે શેર કરો વિદ્યાર્થી મિત્રો, અને હા વિડીયોને લાઇક કરો. અને જો કોમેન્ટમાં જણાવો તમારે કયા કયા વિષયના આઈએમપી જોઈ છે. સેક્શન વાઇઝ તમને બધું આઈએમપી તમને મળી જશે, અને વિથ સોલ્યુશન કરીને જ આપણે આપવું છે. એટલા માટે કે તમારે વાંચવાનો કંટ્રોલ આવે છે, તો ત્યારે તમારે ખાલી વિડીયો જોઈને તમે સંપૂર્ણ માર્ક મેળવી શકશો. અને હા, લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ સી ગણેશ ક્લાસીસ.